મિત્રો, આજનો વિડિયો છે ઘડપણમાં તંદુરસ્તી માટેના 10 સોનેરી નિયમો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘડપણ એ જીવનનો એક અનમોલ તબક્કો છે, જ્યાં અનુભવ, જ્ઞાન અને યાદોનો સાથે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણી વખત લોકો માને છે અને કહે છે કે વૃદ્ધાવસ્થા એટલે બીમારીઓ, કમજોરી અને એકલતા. પરંતુ હકીકતમાં યોગ્ય જીવનશૈલી અને થોડા સરળ નિયમો અપનાવીને ઘડપણને આરોગ્યમય, આનંદમય અને ઉત્સાહભર્યું બનાવી શકાય છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘડપણમાં તંદુરસ્તી માટેના 10 સોનેરી નિયમો વિશે. આ નિયમો માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મન અને આત્મા માટે પણ ઉત્તમ સાબિત થશે. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર શરૂ કરીએ આ આરોગ્ય યાત્રા. ઘણા લોકો માને છે કે ઉંમર વધે એટલે બીમારીઓ શરૂ થઈ જાય. એ સ્વાભાવિક છે, પણ સાચું એ છે જો જીવનશૈલી અને યોગ્ય ખોરાક રાખીએ તો વૃદ્ધાવસ્થામાં પણ આપણે તંદુરસ્ત, ખુશ અને સક્રિય રહી શકીએ છીએ. તો ચાલો મિત્રો, વિસ્તૃતમાં માહિતી મેળવીએ ઘડપણમાં તંદુરસ્ત રહેવા માટેના 10 સોનેરી નિયમો વિશે. જેમાં પહેલું છે સંતુલિત આહાર. ઉંમર વધતા શરીરને ખાસ પોષણની જરૂર પડે છે. આહારમાં દૂધ, દહીં, દાળ, તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. ફાઈબર વાળો ખોરાક જેમ કે લીલા શાકભાજી અને અંકુરિત દાળ પાચન શક્તિ સારી રાખે છે. વધુ તેલ, તળેલી વસ્તુઓ, મીઠાઈ અને વધારે પડતું મીઠું એટલે કે નમક વાળી વસ્તુ ટાળવી જોઈએ. એક નાનો કિસ્સો કહું. મારી એક ઓળખીતાના દાદીજી રોજ સવારે ભાખરી સાથે લસણની ચટણી અને છાશ લે છે. 85 વર્ષની ઉંમરે પણ તેમના બ્લડ પ્રેશર અને સુગર બિલકુલ કંટ્રોલમાં છે. તો મિત્રો, આ છે સંતુલિત આહારની તાકાત. બીજું છે પૂરતું પાણી. ઘણા વૃદ્ધો દિવસમાં પાણી ઓછું પીવે છે, જેના કારણે ડિહાઇડ્રેશન, કબજિયાત અને ચક્કર જેવી સમસ્યા પણ વધી જાય છે. યાદ રાખો, દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. જો સાદું પાણી પીવામાં મુશ્કેલી હોય તો નાળિયેર પાણી, છાશ કે સૂપ પણ લઈ શકાય. નંબર 3 છે હાડકાં અને સાંધાની કાળજી. ઉંમર વધતા હાડકાં નબળા થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા વધારે પડતી જોવા મળે છે. દૂધ, દહીં, છાશ, તલ અને બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. સૂર્યપ્રકાશમાં સવારે 15 થી 20 મિનિટ બેસવાથી નિયમિત વિટામિન ડી મળે છે. નિયમિત હળવી કસરત હાડકાં અને સાંધાને મજબૂત રાખે છે. નંબર 4 છે નિયમિત કસરત કરવી. ઘણા વૃદ્ધો માને છે કે હવે કસરત કરવાની જરૂર નથી, પણ સાચું એ છે કે હળવી કસરત શરીરને સક્રિય રાખે છે. રોજ 20 થી 30 મિનિટ ચાલવાની ટેવ બનાવો. યોગા અને પ્રાણાયામ શ્વાસને મજબૂત કરે છે અને મનને શાંત રાખે છે. ટીવી સામે લાંબા સમય સુધી બેસવાને બદલે થોડી વારે ઊભા થઈને ચાલતા રહો. નંબર 5 છે માનસિક તંદુરસ્તી. ઘડપણમાં શરીર જ નહીં, પરંતુ મનની તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે. રોજ થોડો સમય ધ્યાન, પ્રાર્થના અને શાંતિથી બેસવા માટે કાઢો. નવા વિષય પર વાંચન કરો. સુડોકુ કે પઝલ્સ જેવી રમતો રમો. આનાથી યાદશક્તિ તીક્ષ્ણ રહે છે. એકલતા દૂર કરવા માટે મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરો. નંબર 6 છે સારી ઊંઘ. વૃદ્ધાવસ્થામાં ઊંઘ હળવી થઈ જાય છે, એટલે કે ઓછી થઈ જાય છે, પણ દિવસમાં 6 થી 8 કલાક ઊંઘ ખૂબ જ જરૂરી છે. સૂતા પહેલા ટીવી કે મોબાઈલ ઓછું વાપરો. હળવું સંગીત સાંભળવું કે પ્રાર્થના કરવી ઊંઘ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. નિયમિત સમય પર સૂવાની ટેવ બનાવવી. નંબર 7 છે દૈનિક સ્વચ્છતા. ઉંમર વધતા શરીરમાં કાળજી વધુ લેવી જરૂરી બને છે. દાંતની સફાઈ, ત્વચાની કાળજી, આંખ અને કાનની તપાસ નિયમિત કરો. પગની કાળજી રાખો, ખાસ કરીને જો ડાયાબિટીસ હોય તો. નંબર 8 છે રોગ પ્રતિકારક શક્તિ. રોગોથી બચવા માટે ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ. હળદરવાળું દૂધ, આદુ, લસણ અને લીલા શાકભાજી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ડોક્ટરની સલાહ મુજબ સમયસર વેક્સિન લેવી પણ ખૂબ જ જરૂરી છે. નંબર 9 છે પરિવાર અને મિત્રો સાથે જોડાણ. ઘડપણમાં એકલતા એક મોટો રોગ છે. પરિવાર અને મિત્રો સાથેનો સમય મનને ખૂબ જ ખુશ રાખે છે. બાળકો અને પૌત્ર સાથે વાતચીત કરતા રહો. મંડળી, મંદિર કે સોસાયટીની પ્રવૃત્તિમાં જોડાઓ. સમાજ સાથે જોડાયેલા રહેશો તો મન તંદુરસ્ત રહેશે. નંબર 10 છે ખુશહાલ જીવનશૈલી. ઘડપણનો અર્થ એ છે કે હવે જીવનનો આનંદ માણવાનો સમય. તમારી મનગમતી હોબી જેમ કે બાગ બગીચામાં ફરવું, સંગીત સાંભળવું, લેખન કરવું કે સફર કરવાની ચાલુ રાખો. જે વસ્તુ તમને આનંદ આપે છે તે કરો. ખુશ મન શરીરને પણ તંદુરસ્ત રાખે છે. તો મિત્રો, આ હતા ઘડપણમાં તંદુરસ્ત રહેવા માટેના 10 સોનેરી નિયમો. યાદ રાખો, તંદુરસ્ત શરીર અને ખુશ મન બંને જરૂરી છે.
ઉંમર ફક્ત એક નંબર છે. જો મનથી તંદુરસ્ત રહેશો તો વૃદ્ધાવસ્થામાં પણ જીવનનો આનંદ માણી શકશો. આજના વિડીયોમાં બસ આટલું જ. જો મિત્રો તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો. તેમજ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.